લુણાવાડા નગરના વિસ્તારોને હાઈવે સાથે જોડતા મહત્વના માર્ગો પૈકીનો એક માર્ગ ચારકોશિયા નાકાથી મધવાસ દરવાજા અને વાસિયા તળાવ તરફ જતો રસ્તો છેલ્લા ઘણા સમયથી તૂટેલી હાલતમાં છે। આ બાબતે સ્થાનિકો અને રાહદારીઓ દ્વારા ઘણા સમયથી નવીન માર્ગ બનાવવા રજૂઆત કરવામાં આવેલ હતી, પરંતુ નગરપાલિકા દ્વારા પેચવર્ક કરવાને બદલે કપચી અને માટીથી ખાડા પૂરવામાં આવ્યા હતા, જે વરસાદમાં ધોવાઈ જતા માર્ગ ફરી બિસ્માર બની ગયેલ છે। આ માર્ગ સતત ટ્રાફિક અને રાહદારીઓની અવરજવરથી સતત વ્યસ્ત રહે છે અને આખા માર્ગ પર ખાડા પડી જવાથી તેમજ ભૂગર્ભ ગટરના ઢાંકણા પણ લેવલમાં ન હોવાથી ખૂબ જ મુશ્કેલી પડી રહી છે। રસ્તા પરના ખાડાઓમાં પાણી ભરવાથી મચ્છરજન્ય રોગો ફેલાવાનું જોખમ ઊભું થયું છે। નગરપાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે પેચવર્ક કરી રસ્તાનું રિપેરિંગ થાય તેવી લોકોની લાગણી અને માંગણી છે। બુરહાન સિબઈ, NIV24 ન્યૂઝ, લુણાવાડા। પૂરા સમાચાર જોવા માટે NIV24 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો।